જય સ્વામિનારાયણ. ઘનશ્યામ મહારાજના દર્શન. જય ગજાનંદ ગણપતિ મહારાજ. જય કષ્ટભંજન દેવ. હાલો રાજુ. જય સ્વામિનારાયણ. જય સ્વામી. સેવાનું કાર્ય છે, પેલા એ લેવાનું. કોઈ પણ જગ્યાએ એવી ખબર પડે કે અહીંયા માજી છે, અહીંયા કોઈ પણ નિરાધાર છે, પહેલાં આપણે આપતા જઈએ છીએ. આ મારી પાસે આવ્યો ફોન, પછી આપણે કરિયાનું તૈયાર કરીને સીધું જ આપણે દેવા જઈએ છીએ. બરાબર. જય સ્વામિનારાયણ. છો? હા, એકલી. તમારે દીકરા દીકરી નથી ભાઈ. નથી? એટલે ઘર કેવી રીતે ચાલે પછી? આ ઘર દઉં ને બધું એમનું નાખું છું, બીજું શું કરું. કોઈ આજુબાજુ વાળા થોડું ઘણું આપે ને એવી રીતે? હા, એવું આપે, એવું થોડું ઘણું બધું આપે છે. બરાબર. બા ઓછું સાંભળે છે એટલે બા એકલા રહી છે, દીકરા દીકરી છે નહીં, કામ થતું નથી. હવે આ ઉંમરે તો તમે જો કામ થાય જ નહીં. અને આજુબાજુ વાળા બધા રસોઈ બનાવી દે છે માજીને. હા, અને માજીને જમાડે છે. જમાડે છે. દેખાવામાં અને સાંભળવામાં ભાઈ તકલીફ છે એને થોડીક. અને હાલી નથી પણ શકતા. કદાચ આટલામાં ને આટલામાં આ બધું એટલામાં પીડા કરું. હા. હા. કેટલા વર્ષ થયા મારી? 85 જેવું થયું છે બા. આટલું કેવું છે. હા, એટલે ઘણી ઉંમર થઈ ગઈ. ઘરે હોય તો બનાવી દે ને બિચારા, કારણ કે આજુબાજુ વાળા ઘરનું માણ કરતા હોય, બહાર ગયા હોય અડાવડું આ તે તકલીફ થતી હોય. તો બિચારા દઈ જાય. દઈ જાય. થોડામાંથી થોડું આપે એમ, કારણ કે આજુબાજુ વાળાની પરિસ્થિતિ એવી બધી છે નહીં હારી કે આપે એમ. આજુબાજુ વાળા કે રસોઈ બનાવી દે. હા, રસોઈ બનાવી દે. હા, રાંધેલું હોય તો રાંધેલું હોય તો રાંધેલું આપી જાય છે. તકલીફ બાને વધારે છે બિચારાને, કારણ કે સંતાન નથી. બરાબર. ઘણો એકાદો દીકરો હોય તો બાની ધ્યાન રાખે, પણ બાને એ છે નહીં બિચારાને. ભગવાનની ઈચ્છા છે, એમાં તો કોઈનું હાલતું નથી. બા આમ કરે, દુઃખ થાય તમને? દુઃખ તો થાય ને, શું કરવું પણ. બરાબર. ભગવાને નાખ્યું હોય તો શું કરવું. બરાબર છે. અને આ ઉંમરે હવે કામ થોડું થાય ખબર? ઘણું કામ. હાલી પણ આપતા નથી માજી. બરાબર. અને ઓલું પેલા જે તમે તમારા હાથથી રસોઈ બનાવીને જમતા હોય, તકલીફ વાળું છે. દાદા હવે ગયા ને કેટલો ટાઈમ થયો? મારે 2-3 વર્ષ થઈ ગયા ને. આ સંજોગોમાં જીવે છે, છતાં કોઈ પાસે માગે નહીં. આ એક આમ એનું છે કે કોઈ પાસે માગવું નહીં એમ. આવી રીતે જીવે છે, કોઈ જાતની આવક નથી. આજુબાજુ વાળાની પરિસ્થિતિ છે બાની બહુ ખરાબ પરિસ્થિતિ છે. અને કોઈ પણ આવે અહીંયા તો એમ લાગે બા તો દુઃખ પી ગયા છે. બાને પૂછ્યું ને તો કે આવડા હુકાઈ ગયા, ઘણું દુઃખ થાય, શું કરવું? એ કે કોને કેવા જાવ? ખબર? ના, આજુબાજુ વાળા થોડું ધ્યાન રાખે છે તો બાને ચાલે છે. ને આજે જ અમારી પાસે હજી સવારમાં જ ફોન આવ્યો એટલે તરત જ અમે કીટ તૈયાર કરી અત્યારે માજીને દેવા આવ્યા છે. આ ભાઈ છે એ માજીનું ધ્યાન રાખે છે. સામેનું મકાન તમારું? અચ્છા. આ ભાઈ છે, ભાઈ માજીનું ધ્યાન રાખે છે. દાદા બીમાર હતા તો માજી બહુ નબળી છે બહુ. બરાબર. એટલે મારી જ્યાં તમે આપ્યું તો ખૂબ ખૂબ તમારો આભાર. બરાબર. અને આપજો તમે તારે આ બધા ગમે હોય તમે આપજો. આવો મારી પરિસ્થિતિ બહુ નબળી છે, આમે રહું છું એને આમે. મારી ધ્યાન રાખીએ છીએ. આમ તો ભગવાન રાખે, પણ હું છે આપણે નજર રાખીએ કદી જે થાય. કોઈ હાજામાં દવાખાનું હોય, રસોઈ બનાવી દે, બાજુ કે રસોઈ બનાવી દે, ઘરના કે એવું કામ કરીએ છીએ. ના, બરાબર. બધા ધ્યાન રાખો છો માજીનું. સારું કેવાય. આજુબાજુમાં બધાનો આભાર.
અને આ બધું હોવું જોઈએ. હા હા ઇન્સાન ના એટલું હોવું જોઈએ. હા હમ. આપણા માત્ર આપણે શું કરીએ? હા 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 નો હાચવા પડે આપણે સાચવવા પડે. હાચવા પડે. અને આ તો ઓલાની ગોળે છે જયંતિભાઈ, અમારું તો આ કામ છે એટલે માવતર જ આ અમારા તો માવતર જ છે આવે કે આનું ધ્યાન રાખો. તમને એમ કેતા જાય કે જયંતિભાઈ ધ્યાન રાખજો, બીજી ફેરું તમે અમને મળો, અમે એમ મારે કે કાંઈ કામ હોય તો યાદ આવે, મારી પાસે આવે. કાંઈ કામ હોય ને તો મારી પાસે આવે. ભલે કાંઈ હા, હા. કોઈ ને મારે કોઈ કામ જે હોય તો જયંતિભાઈને એવું બોલાવો જયંતિભાઈ એટલે પાસે હું એમ કહું કે હા તો એ બધું કામ થાય. હા હા તો બા હવે કાંઈ ઉપાધિ કરતા નહીં, બરાબર છે. જો તમારા માટે લાવ્યા છે ઈ ઘણી વસ્તુ ચાલશે, હા. બરાબર, એટલી વસ્તુ લાવ્યા છે ઈ. અને તમારે છે ને જે બેને આ વસ્તુ આપી છે ને એને આપણે એને આશીર્વાદ આપો એટલે તમારી તે મળે કે જેની પાસે નથી, બરાબર. હા. અને લોકોને આપણે દીધું છે એને આશીર્વાદ તો દેવા પડે ને બા. હા નહીં હા રોણિકાબેન ઘનશ્યામભાઈ પટેલ ઉર્ફે જાગુબેન, લોસ એન્જલસ કેલિફોર્નિયા થી બેનની મદદ આવી છે માજી માટે. તેનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હારું બેન નું હારું થાય, ભગવાન હારું કરશે બા. બરાબર, બસ એ બેન ને આશીર્વાદ દો કે બેને ત્યાં ઠેકથી બા બીજા દેશમાંથી તમારી માટે કીટ મોકલાવી બેન. હારું હારું એટલે બા હારું હારું. હા એટલે ઈ બેન ને એને કે ભગવાન તમને સુખી રાખે. ભગવાન તમને સુખી રાખે ને તમને ભગવાન હારું કરે ને તમને સુખી રાખે ભગવાન. બસ હારું કરશે ભગવાન તો. અરે બા હવે તમારે મૂંઝાવાનું નથી, આનંદથી ખાઈ પી આનંદ કરવાનો છે, બરાબર. ભગવાન ના કાંઈ હોય એવું તો જયંતિભાઈ ને કહેવાનું. જયંતિભાઈ ને કહેજો. જયંતિભાઈ નંબર આપશું અમે, એટલે ફોન કરશે. કાંઈ એવું હોય ને તકલીફ તો ફોન કરજો. અને દુખી નહીં થવાનું હવે, બરાબર. આનંદથી જિંદગી જીવજો, બરાબર. હા હા. બસ. અને જયંતિભાઈ ધ્યાન રાખજો. હા, પેલી બાની હા, ઉંમર છે. દાંત ને જીભની કાંઈ ભરવાનું અમારે હોય. દીકરા ને તમે દીકરા દીધો. બસ હા મારે ભગવાન તમે દીકરા બસ દીકરા. હા એટલે કાંઈ ઉપાધિ નહીં કરતા, કોઈ કામ કાંઈ હોય પણ ને હોય ને. મારી ત્યાં ઓર્ડર દે છે, બરોબર. હા. એટલે હું નો ગામમાં ગયો ને તો તને જે જઈ બધા હમણાં આવશે, બધા આવીને મને બધી વાત કરે. હા હા બરાબર. જે કાંઈ તકલીફ હોય જે આપણે જે થાય એ આપણે કરી દઈએ. હા. આપણે બીજું શું કરીએ? બીજું તો શું થાય એમ, કારણ કે આપણે થઈ જાય એમ. અને કોઈ લોકોને મદદ કરવી હોય તો અમારો કોન્ટેક્ટ નંબર છે 9903313006. એની પર ફોન કરીને માજીને પણ મદદ કરી શકો છો. ઈ છે બીજા માજી હોય, બીજા કોઈ માજી પણ કોઈ. તમારે મદદ કરવી હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. તમ તારે જો અહીંયા તમારી માટે બધું લાવ્યા છે આપણે. જો ભાઈ અત્યારે મેં કે હળદર, ધાણા ધાણા જીરું, જીરું, ચટણી, ચટણી થઈ જાય. આ ચોખા, જો આ ચોખા આપણે લાવ્યા છે ઈ 8 કિલો જેટલા ચોખા છે. આ મગની દાળ, મગની દાળ, ગૌધા મને ખબર હોય ને કે ગૌધા ખીચડી જોઈ, ચણાની દાળ, ચણાની દાળ, પછી અડદની દાળ, અડદની દાળ જોઈ, ગૌધા નો ખોરાક છે. આ તેલ, તેલ, ખાંડ, ખાંડ, આ ઘી, પછી આ કપડા ધોવાનો સાબુ, ગોળ, આ ગોળ છે, આ ચણાનો લોટ છે, ચણાનો લોટ, ચા, ચા, તુવેરની દાળ, આ નમક, નમક, આપણે આ ચોખા છે બા એ 8 કિલો ચોખા છે, બરાબર. 2 આ સાબુના બાંધા છે, આ 2 કિલો ગોળ છે, પછી અડદની દાળ 2 કિલો છે, ચણાની દાળ 2 કિલો છે, મગની દાળ 2 કિલો, 1 કિલો ઘી છે, બેસન 1 કિલો છે, તૂર દાળ 2.5 કિલો, 3 કિલો તૂર દાળ છે, પછી ચા છે 1 કિલો, 5 કિલો તેલ છે, બરાબર. અને આ 25 કિલો ઘઉં છે, અનાજ, બરાબર.
અને ધાણા જીરું હળદર મરચું બધું બધું છે છે. તમામ બધી વસ્તુ રસોઈની તમામ વસ્તુ છે. હા રસોઈની તમામ વસ્તુ અને આપણે ઓલાની ઘોડે છે સારી વસ્તુ અને જાજી વસ્તુ આપી છે કે ઈ રાખજો હા બરાબર અને એવું કઈ હોય તો અમને કહેજો હા. આ ચાલુ છે દવા આમ જો ટીકડી જરૂર પડે ને અમુક ટાઈમ દવાખાને લઈ જાય છે બરોબર છે. હા, હા. એ જરૂર પડશે તે દિવસે તમને ફોન કરશું. ચોક્કસ હા તે ચોક્કસ વાંધો નહીં. બરોબર. રાજી ને અરે રાજી રાજી ખૂબ એમ તો રાજી. વિનગર બસ. થાય, મારીને પૂછતું હોય ડોક્ટર હાવ ના પડે આટલું છે ને હાલો છે ને એ સારું છે બાકી છે ને મારે યા કાંઈક ઓપરેશન થાય તો હાવ પછી હા બંધ થઈ જાય. ના બંધ થઈ જાય, પાડી બરોબર. કે હા. તમારે મોઢું નહીં ઉતરાતા. હા પોતે એવું થાય. જાગુબેન ને કહી દો તમારા પ્રિય ભંડાર રાખે અને ભગવાન તમને સુખી કરે ભગવાન તમને સુખી કરે જરા ભંડાર રાખે તમને એવી ભગવાન. બસ સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હવે કઈ ઉપાધિ ન કરતા બરાબર ના રે ના અને રે. શાંતિથી ખાઈ પીને આનંદ કરો આનંદ જ હવે કરવાનો. બસ કરવાનો. સરસ સરસ લ્યો આનંદ જ કરવાનો. બસ. અને આ બહેનો બધા હાચવે છે તમને હા હા. આવજો માજી આવજો. જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ. વસ્તુ આપી છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આવી જ રીતે તમે આવું બધું એને આપતા રહ્યો કેમ કે આમના માટે કોઈ કામ કરે એવું તો છે નહીં બસ જો તમારા જેવા આવે દયા કરે અને એ લોકોથી એવી ભરપોષણ થયા રાખે બસ અમે તો એક સેવા કરી હગવી પણ તમારા જેવા બસ આવી રીતે બધું મોકલ્યા રાખે તો અમે આવું કામ કરતા રહેવી બસ આવી જ અમારી ઈચ્છા છે ખૂબ ખૂબ આભાર તમારો માળીને કાંઈ દેખાતું નથી ને હાલી હા, શકતા બસ નથી એમ. એટલે ઈ માળીને ના નથી કોઈ સંતાન એને હા એમ એટલા માટે બહુ સારું છે નિરાધાર જ કહેવાય ને. હા હા નિરાધાર છે. તમે પાડો ઈ ધર્મ પાડો છો ને બસ મહત્વનું અનાજ તો અમે દેવું પણ એને ટાઈમે રસોઈ બનાવી દઉં ને તો માજી બિચારા ખાય હા બસ અનાજ આવે તો રસોઈ તો ગમે ઈ આવીને બનાવી દે એમ. હા, એમ. અને ઓલું મીઠાઈ નું ની એને જે ખાવું હોય ને ઇમેજિન બનાવી દઉં બરાબર? તહેવાર ઉપર હાલો બેન, જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો અને આ નિરાધાર લોકો માટે કોઈ મદદ કરવા માંગતા હો તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરવો 9903313006. જય સ્વામિનારાયણ.